અમરેલી લેટર કાંડનો મામલો થોડા દિવસ અગાઉ સામે આવ્યો હતો, જેમાં પાયલ ગોટીની રાત્રે 12 વાગે અટકાયત કરતા અલગ અલગ જે નેતાઓ છે તેમને વિરોધ પ્રદર્શન કર્યું હતું તે પાયલ ગોટીના પક્ષમાં ઊભા રહ્યા હતા અને આખરે પાયલ ગોટીને પછી બેલ મળી હતી। બેલ મળ્યા બાદ પાયલ ગોટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેમાં ઘણા બધા ખુલાસાઓ તેના દ્વારા કરવામાં આવ્યા। તેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેને પટ્ટાથી મારવામાં આવ્યો છે। ત્યારે તે વાતને લઈને હવે અલગ અલગ જે વિપક્ષના નેતાઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેના વચ્ચે જે પરેશ ધાનાણી છે તેમને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। તે વિરોધ પ્રદર્શનના નામે ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે। ત્યારે નારી સ્વાભિમાન આંદોલન એમના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં પાયલ ગોટીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવું પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું। ત્યારે હવે 24 કલાક તેમને ધરણા પ્રદર્શન કર્યું, તેના બાદ તેમને માંગણી ન સંતોષાતા પરેશ ધાનાણી દ્વારા જે તેમના ધરણા હતા તે વધારવામાં આવ્યા। ત્યારબાદ થોડા કલાકોમાં જ તે દરમિયાન જ પરેશ ધાનાણીની તબિયત લથડતા ડોક્ટર દ્વારા તેમને સૂચના આપવામાં આવી, પાણી પીવાનું કહેવામાં આવ્યું। તેમનું જે શુગર લેવલ હતું તે ઘટી જવાના કારણે તેમની તબિયત લથડી હતી। તેના દ્વારા ડોક્ટરની ટીમે સમજાવ્યા બાદ પરેશ ધાનાણી દ્વારા પાણી ગ્રહણ કરવામાં આવ્યું છે।